આપણે 10મા ચેપ્ટરના ત્રીજા સેક્શનનું ચર્ચા આગળ ચાલુ રાખીએ છીએ. એટલે આપણે જોયું કે ચતુષ્કોણના 10 અંગો હોય, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. હવે એમાં બીજા બે જે નવી વસ્તુ આવે છે કે બાજુના ખૂણા અને સામસામેના ખૂણા, કે બાજુ પાસેની બાજુ કે સામસામેની બાજુ એટલે શું? એટલે આમ તો જો કે આપણે સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો બહુ સહેલું છે, પણ આપણે ગણની ભાષામાં કહેવાનું છે. એટલે ધારો કે આપણે ચતુષ્કોણ હોય, ABCD હોય, તો એમાં આપણે પાસેની બાજુ પાસેની બાજુ જો જોયું હોય તો આપણે કહી શકીએ કે આ AD છે એની પાસેની DC છે, એટલે AD પાસેની DC. એવી રીતે આ AB છે એની પાસેની BC, AB અને BC પાસેની થાય. એવી રીતે આપણે ગમે તે બાજુને લેતા જઈએ કે આ BC અને આ DC બે પાસેની, એટલે આ BC રેખા અને આ DC એ બે પાસેની. એટલે આપણને આ રીતે બધું દેખાય છે. અને જો સામસામેની આપણે જોયું હોય તો આપણે આ ચતુષ્કોણ દોરીએ તો ABCD છે, એમાં એમ કહી શકીએ કે આ AB ની સામેની CD છે, એટલે કે AB સામેની, પેલી આપણે પાસેની વાત કરી હતી, આ સામેની CD. એવી રીતે આ AD છે એની સામેની BC છે, AD એની સામેની આ BC છે. એટલે આ આપણે ચિત્રમાં જોઈને આવી રીતે કહી શકીએ, પણ એ વસ્તુને આપણે ગણની ભાષામાં કેવી રીતે થાય એ શીખવાનું છે. એવી જ રીતે આપણે ખૂણાનું પણ જોઈ શકીએ કે જે આ હોય તો એમાં આ ABCDમાં આપણે પાસેના ખૂણા કેવા હોય, તો પાસેના ખૂણા કોણ કહેવાય? તો કે આ AB અને BC બે પાસેના, આ A ખૂણો અને B ખૂણો બે પાસેના થયા. પછી આ A ખૂણો અને આ A ખૂણો અને D ખૂણો બે પાસેના થાય. એવી રીતે આપણે આ D ખૂણો અને C ખૂણો પાસેના થાય, D ખૂણો અને C ખૂણો પાસેના થાય. એટલે આપણે આ બધું નજરે જોઈને કહી શકીએ. એવી જ રીતે હવે આ પાસેના ખૂણા કીધા, એવી જ રીતે જો સામસામેના ખૂણા કેવા હોય તો સામસામેના ખૂણા પણ આપણે આમાં જોઈ શકીએ કે આ ABCD હોય તો આ એની સામસામેના ખૂણા કોણ આપણને નજરે દેખાય છે કે એની સામે આ C છે, આ B ની સામે D છે, આ B ની સામે આ D છે. એટલે આવી રીતે આપણે આ બધી વસ્તુ નજરે જોઈને કહીએ છીએ. પણ મેં કહ્યું એમ કમ્પ્યુટરને એમ નજરે દેખાય નહીં ચિત્ર, એને આપણે ગણની ભાષામાં, ગણની વ્યાખ્યામાં કહેવાનું હોય. તો પહેલાં આપણે આની વ્યાખ્યા સમજીએ કે પાસેની બાજુ. હવે પાસેની બાજુ ને આપણે જો ગણની ભાષામાં કેવી હોય તો અમારે શું કીધું છે આપણા પાઠમાં કે ચતુષ્કોણની સામાન્ય અંત્યબિંદુવાળી બાજુઓને પાસેની બાજુઓ કહેવાય છે. હવે જો અંત્યબિંદુવાળી બાજુઓને, સામાન્ય અંત્યબિંદુવાળી બાજુઓને પાસેની બાજુ. હવે એટલે શું? તો કે આ આપણે જો ચતુષ્કોણ હોય એને 4 રેખાખંડોની આપણે વાત કરી હતી કે ચતુષ્કોણ કેવી રીતે બને, તો કે આ 4 રેખાખંડોનો આ ABCD હોય, આપણે ગણની ભાષામાં એવી કીધું હતું કે આ AB રેખાખંડ છે, BC રેખાખંડ છે, CD રેખાખંડ છે,
એડી રેખાખંડ છે. તો આ આપણે જોવું હોય કે આ એ બી અને આ બીસી 5 પાસેના છે, એ બી અને બીસી 5 પાસેના છે, એમ એ બે રેખાખંડો 5 પાસેના છે એમ કેવું હોય તો શું કરવું પડે કે આના ઉપર જે આ એ બીના જે બધા બિંદુઓ છે એનું અંત્ય બિંદુ શું છે? આ બી છે. એટલે આ એ બી છે એના જો આપણે આ A1 A2 A3 એમ કરતા જઈએ તો છેલ્લું આ બિંદુ આવે એ બી આવે. આ બીસી લાઈન છે એના ઉપર જો આપણે આ બધા એના સભ્યો ગણતા જઈએ, આ બીસી લાઈન છે તો એમાં આ પહેલું બિંદુ છે બી છે, બરોબર. પછી આપણે B1 B2 આ જે બધા વચ્ચેના છે B1 B2 એવી રીતે નામ આપી શકીએ. તો આમાં શું થયું, જો આપણે આનો સભ્ય બી છે આ એ બી રેખાખંડનો, અને આ બીસી રેખાખંડનો પણ આ પહેલો સભ્ય બી છે. એટલે આપણે છેદગણમાં શીખાતા, ખબર છે? આપણે ગણની ભાષામાં શીખાતા કે ગણ એટલે આપણે ધારો કે 1 2 3 નંબર હોય, અથવા તો રમવાની છોકરીઓને આપણે ધારો કે કહીએ કે રમત ગમતની ટીમ હોય તો એમાં આ નીતા, આ રીટા, અને રીના જો રમત ગમતમાં ભાગ લે છે. અને પછી સંગીતની ટીમ હોય એમાં હર્ષા, વર્ષા અને રીના ભાગ લે છે. તો આમાં શું કહેવાય કે આ રીના છે બંનેમાં ભાગ લે છે. એટલે આપણે આ રમત ગમતની ટીમ એ હોય અને આ બી સંગીતની ટીમ હોય તો આપણે એનો છેદગણ કરીએ, આવી રીતે આપણે ગણીએ એ અને છેદગણ, તો એમાં કોણ આવે? આ રીના બંનેમાં ભાગ લે છે. જે બંનેમાં ભાગ લેતું હોય એ છેદગણમાં આવે. એટલે આ રીના એ એનો એક સભ્ય. એવી રીતે જ આપણે અહીંયા આ જે ABCD આ એ બી રેખાખંડ છે એના બધા સભ્યો છે એનો આ એક સભ્ય બી છે. આ બીસી ની રેખાખંડ છે એના બધા સભ્યો છે એમાંનો આ એક સભ્ય બી છે. એટલે તમારે આ એ બી રેખાખંડ અને એનો છેદગણ આ બીસી કરવો હોય તો કોણ વધ્યું? આ બી છે. એટલે એનો અંત્ય એ બી છે એ અંત્ય બિંદુ છે. એટલે એનું સામાન્ય અંત્ય બિંદુ એટલે બંનેમાં આવ્યું. આ એ બી નું અંત્ય બિંદુ એ અને બી છે, બીસી ના બે અંત્ય બિંદુ બી અને સી છે. એટલે આવી રીતે બેનું સામાન્ય અંત્ય બિંદુ આવ્યું. એટલા માટે આ બંને રેખા એ બી અને બીસી એ 5 પાસેની બાજુ કહેવાય. 5 પાસેની એટલે જો આ થોડું આપણે આમ નજરે દેખાતું તો બરોબર છે, પણ ગણિત આપણે કમ્પ્યુટરને સમજાવવું હોય તો આ રીતે સમજાવવું પડે કે આપણે રેખાખંડ કહેવા પડે, એના સભ્યો કહેવા પડે, એના અંત્ય બિંદુના સભ્યો, અને એ બંનેમાં જે સામાન્ય હોય. એટલે જો ફરીથી જોઈએ કે ચતુષ્કોણની સામાન્ય અંત્ય બિંદુ વાળી, એટલે ધારો કે આપણે આ જે PS અને SR છે એ બે 5 પાસેની બાજુ છે, તો એમાં આ P નું અંત્ય બિંદુ અહીંયા P છે અને આ S છે, અને RS નું અંત્ય બિંદુ S અને R છે. તો આ S છે બંનેમાં સામાન્ય આવ્યું અંત્ય બિંદુ. એટલા માટે આ બંને PS અને RS બંને એ 5 પાસેની બાજુ થઈ. એટલે આ રીતે એની વ્યાખ્યા આવી. હવે